નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય ગણિતની સ્વઅધ્યયન પોથીનું ભાગ નંબર 6 નું ચેપ્ટર નંબર 11 બીજગણિતની વાત કરવાના છીએ। તો અહીંયા મિત્રો સ્વઅધ્યયન પોથી ભાગ 6 ના ગણિતના ચેપ્ટર નંબર 11 બીજગણિતનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 6 વિષય ગણિતની સ્વઅધ્યયન પોથીનો ભાગ 6 નું ચેપ્ટર નંબર 11 બીજગણિત। પ્રશ્ન પહેલો, સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો। એમાં ચલ એટલે તો કે એ જુદી જુદી કિંમત ધારણ કરી શકે છે। ત્યાર પછી બીજું, એકબીજાને અડકીને દિવાસળીઓ વડે બનેલા 4 ચોરસમાં દિવાસળીની સંખ્યા કેટલી હોય છે? તો બી 13। ત્રીજું, જો દિવાસળીની સંખ્યા n લઈએ તો એસ મેચસ્ટિક પેટર્ન રચવા માટે નિયમ કયો બને છે? સી 4n + 1। ચોથું, એક દિવાસળીની પેટીમાં 50 દિવાસળી સમાય તો n દિવાસળીની પેટીમાં કેટલી દિવાસળી સમાઈ શકે? તો બી 50n। ત્યાર પછી પાંચમું, એલની રચના માટે 2n છે તો તેમાં n માટે કયું વિધાન સાચું છે? તો બી 2 અને 3। છઠ્ઠું, નીચેનામાંથી ખાલી જગ્યા ચલ નથી તો ડી 5। સાતમું, 2x = 100 માં x બરાબર ખાલી જગ્યા હોય તો એ 5। ત્યાર પછી પ્રશ્ન 2, નીચેની ખાલી જગ્યા પૂરો। મિત્રો વિડીયો સારો લાગ્યો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। ખાલી જગ્યામાં પહેલું એ, એકબીજાને અડકીને દિવાસળી વડે બનાવેલા ત્રિકોણમાં દિવાસળીની સંખ્યા 3n। બીજું, મૂળાક્ષર f ની n મેચસ્ટિક પેટર્ન બનાવવા માટે નિયમ 4n। ખાલી જગ્યાની કિંમત ચોક્કસ નથી 0 ની। ડી, એક બોક્સમાં 20 પેન્સિલ છે તો m બોક્સમાં પેન્સિલની સંખ્યા 20m। ઈ 3 × n ને 3n વડે દર્શાવાય છે। x + 12 = 18 તો x = 6। ત્યાર પછી પ્રશ્ન 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું એ, ચલની કિંમત ચોક્કસ હોય છે, ખોટું। બી, એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 2 ચોરસમાં 7 દિવાસળી હોય છે, ખોટું। સી, k + 2 માં 2 ચલ છે તો મિત્રો અહીંયા ખોટું આવશે કારણ કે 2 છે અચળ પદ છે, અહીં ખોટું આવશે। ડી, દિવાસળીની સંખ્યા n લઈએ તો n ની મેચસ્ટિક પેટર્ન રચવા માટે 4n નિયમ છે, ખોટું। અને 10x = 50 તો x = 20, ખોટું। તો મિત્રો એ દરેક વિધાન ખોટા છે। સી વિધાન છે k + 2 માં 2 અચલ છે તો ખોટું છે, અહીંયા ખોટું આવશે, બરાબર છે। 5 વિધાન a b c d e ખોટા છે। ત્યાર પછી ચોથું, નીચેના જોડકામાં પેટર્નના તેના નિયમોને જોડો। તો પેલું ટી પેટર્ન બનાવવા માટે 2n ચોથું આવશે। પછી આઈ પેટર્ન બનાવવા માટે 3n ત્રીજું। પછી 5 બનાવવા માટે પેલું 5n અને m પેટર્ન બનાવવા માટે બીજું 4n। તો પહેલાની એની સામે ચોથું, બીની સામે ત્રીજું, સીની સામે પહેલું, ડીની સામે બીજું। મિત્રો ખાસ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। આ ઉપરાંત ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો। એ, x + 2 = 14 તો x + 2 = 14 તો x ની જગ્યાએ 7 મૂકી એટલે 7 + 2 = 9, 8 મૂકીએ તો 8 + 2 = 10, 9 મૂકીએ તો 9 + 2 = 11, 10 મૂકીએ તો 10 + 2 = 12, 11 મૂકીએ તો 11 + 2 = 13 ને 12 + 2 = 14 આ રીતનું થશે। ત્યાર પછી બી, x + 10 = 15 તો x ની જગ્યાએ આપણે કિંમત મૂકવાની છે, 1 મૂકો તો 11, 2 મૂકીએ તો 12, 3 મૂકીએ તો 13, 4 મૂકીએ 14, 5 મૂકીએ તો 15 અને 6 મૂકીએ 16 આ રીતનું થશે।
ત્યાર પછી 5x બરાબર 20, તો આપણે xની જગ્યાએ 1 મૂકો એટલે 5 × 5, 2 મૂકીએ 5 × 2 10, 3 મૂકીએ 5 × 3 15, 4 મૂકીએ 20, 5 મૂકીએ 25 ને 6 મૂકીએ 30. આ રીતના જવાબ મળશે. ત્યાર પછી નીચે 8x છે, તેમાં પણ હવે આ જ રીતનું થશે. 8, 16, 24, 32, 40 અને 48 જવાબ મળશે. ખાસ મિત્રો, સ્વધ્યાન પોથી ભાગ 6ના દરેક પ્રકરણના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. આ એપ્લિકેશન તદ્દન ફ્રીમાં છે. પર્વ દિવાસળીની મદદથી સી, ડબલ્યુ અને વી બનાવે છે, તો તે માટે દિવાસળી નીચે મુજબ ગોઠવો. તો પેલું એ, સી બનાવવા માટે 4C બનાવવા માટે કેટલી દિવાસળી જોઈએ? સી બરાબર 3 દિવાસળી. 4C માટે 4 તેરીને 12 દિવાસળી. બીજું ડબલ્યુ બનાવવા માટે 4 દિવાસળી જોઈએ. 10W માટે 4 10 40 દિવાસળી જોઈએ. અને વી બનાવવા માટે 2 દિવાસળી જોઈએ, તો 100 વી બનાવવા માટે 100 × 2 એટલે 200 દિવાસળી. આ રીતનો જવાબ થશે. ત્યાર પછી પ્રશ્ન 7, નીચેના પેટર્નના નિયમ બનાવી સરખા નિયમ ધરાવતા 3 જૂથમાં વહેંચો. તો અહીંયા જે બનાવવા માટે 3 દિવાસળી જોઈએ. દિવાસળીની સંખ્યા 3n. આ રીતનું લખવાનું થશે. ત્યાર પછી બી, મૂળાક્ષર ઈ બનાવવા માટે, તો ઈ બનાવવા માટે 5 દિવાસળી જોઈએ, માટે દિવાસળીની સંખ્યા 5n. બરાબર, એક કરતાં વધુ બનાવે તો એનું વ્યાપક સૂત્ર છે 5n. અને સી બનાવવા માટે 3 દિવાસળી જોઈએ, તો એનું દિવાસળીની સંખ્યા 3n. 2 સી હોય તો 3 × 6 દિવાસળી જોઈએ. આ રીતનું. ત્યાર પછી ડી, મૂળાક્ષર વી બનાવવા માટે, તો કે વી બનાવવા માટે 2 દિવાસળી જોઈએ. દિવાસળીની સંખ્યા બરાબર 2n. એક કરતાં વધુ વી બનાવવા હોય તો કેટલી દિવાસળી જોઈએ? 2n સૂત્રની મદદથી મળશે. 2 બનાવવા માટે કેટલી દિવાસળી જોઈએ? 5. અને વ્યાપક સૂત્ર માટે દિવાસળીની સંખ્યા 5n. ત્યાર પછી 7 બનાવવા માટે, તો 7 બનાવવા માટે 2 દિવાસળી જોઈએ, માટે દિવાસળીની સંખ્યા બરાબર 2n. હવે આ બધા આપણે જે જોયા એને આપણે અહીંયા મૂકવાના છે. તો 2n વાળો જવાબ કોનો આવ્યો? તો કે એફ અને ડી. જે એફ પ્રશ્ન હતો અને ડી પ્રશ્ન હતો એનો 2n જવાબ આવ્યો. 3n, તો કે એ પ્રશ્ન અને સી પ્રશ્નનો જવાબ છે એનો 3n જવાબ આવ્યો. બી ને ઈ છે એનો જવાબ 5n આવ્યો. તો આપણે આજના જૂથ પડ્યા છે નિયમ 2n, 3n ને 5n. તો 2n પેટર્નમાં એફ અને ડી આવશે, અને 3n માં એ ને સી આવશે, પછી બી ને ઈ આવશે. ત્યાર પછી પ્રશ્ન 8, સૂચના મુજબ કરો. એક બોક્સમાં 20 પેંડા મૂકેલ છે, તો પેંડાની કુલ સંખ્યા અને બોક્સની સંખ્યા કેવી રીતે નક્કી કરશો? ધારો કે બોક્સની સંખ્યા બી છે, બોક્સમાં 20 પેંડા છે, માટે પેંડાની સંખ્યા 20 × b એટલે 20b થશે. આ રીતનો દાખલો થશે. મિત્રો, ખાસ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. તદ્દન ફ્રીમાં PDF મેળવી શકો છો ડાઉનલોડ કરીને. અને સ્વધ્યાન પોથી ભાગ 5ના દરેક પ્રકરણના સોલ્યુશન મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી તમને મળી જશે. ત્યાર પછી બીજો, સ્કાઉટના તાલીમાર્થીઓ પરેડમાં કૂચ કરે છે. દરેક હારમાં 3 તાલીમાર્થીઓ છે. આપેલ તાલીમાર્થીની સંખ્યા અને હાર માટે નિયમ હશે. ધારો કે હારની સંખ્યા n છે, દરેક હારમાં 3 તાલીમાર્થીઓ છે, માટે તાલીમાર્થીઓની સંખ્યા બરાબર 3n. આ રીતનું એક્ઝામ્પલ થશે. ત્યાર પછી ત્રીજું, ધોરણ 6ના વર્ગમાં એક હારમાં 5 વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીની સંખ્યા અને હાર માટે કયો નિયમ થશે? ધારો કે હારની સંખ્યા m છે, દરેક હારમાં 5 વિદ્યાર્થીઓ છે, માટે વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 5m. ત્યાર પછી ચોથું, આયુષ લખોટી ગોઠવીને સુંદર પેટર્ન બનાવે છે. તે દરેક હારમાં 5 લખોટી ગોઠવે છે. તેની પેટર્નની n હારમાં કેટલી લખોટી હશે? જો 7 હાર હોય તો લખોટી કેટલી હશે? તો ધારો કે હારની સંખ્યા n છે, દરેક હારમાં 5 લખોટી છે, લખોટીની સંખ્યા બરાબર 5n. જો 7 હાર હોય તો 5 × 7 = 35. આ રીતનો જવાબ થશે. ત્યાર પછી પાંચમો, મહેશ એ સુરેશનો નાનો ભાઈ છે.
મહેશ 4 વર્ષ નાનો છે. મહેશની ઉંમરના આધારે સુરેશની ઉંમર તમે કેવી રીતના નક્કી કરશો? ધારો કે મહેશની ઉંમર વાય વર્ષ છે. મહેશ સુરેશથી 4 વર્ષ નાનો છે, માટે સુરેશની ઉંમર બરાબર વાય વત્તા 4 વર્ષ થાય. ત્યાર પછી છઠ્ઠું, એક પક્ષી 1 મિનિટમાં 2 કિલોમીટર ઉડે છે. જો તે અમુક મિનિટ ઉડે તો કેટલું અંતર આવરી શકશે? ધારો કે પક્ષીને ઉડવા માટેનો સમય ટી છે. પક્ષી 1 મિનિટમાં 2 કિલોમીટર કાપે તો કાપેલો અંતર બરાબર 2 ગુણ્યા ટી એટલે 2 ટી કિલોમીટર. આ રીતનો દાખલો થશે. ત્યાર પછી અહીંયા અનિતા અમરસિંહની દીકરી છે. અનિતા એ અમરસિંહ કરતાં 22 વર્ષ નાની છે. અમરસિંહ 25 વર્ષના હોય તો અનિતા 3 વર્ષની હોય તો અમરસિંહની ઉંમરના આધારે અનિતાની ઉંમર શોધો. તો અહીંયા થોડુંક રકમમાં મન મેળ વગરનું છે, એમાં મેળ બહુ કંઈ છે નહીં, બરાબર. થોડી ઘણી વિચિત્ર રકમ છે એટલે એનો જવાબ છે એ રીતનો છે, કારણ કે એમાં જે પ્રશ્ન પૂછ્યો એ મેચ થતો નથી જવાબ સાથે. ધારો કે અમરસિંહની ઉંમર x વર્ષ છે. અનિતા એ અમરસિંહ કરતાં 22 વર્ષ નાની છે, એટલે અનિતાની ઉંમર થાય x ઓછા 22 વર્ષ. અમરસિંહ 25 વર્ષના હતા ત્યારે અનિતાની ઉંમર છે 3 વર્ષની, એટલે x માઇનસ 22 બરાબર 3. તો તેના પરથી તમને x બરાબર 25 અમરસિંહની ઉંમર મળશે, એટલે આમાં બીજો કંઈ જવાબ મળતો નથી. ત્યાર પછી 8મું, દેવાંશી કેરીની મોટી પેટી ખાલી કરી નાની પેટી ભરે છે. જ્યારે મોટી પેટી ખાલી થઈ જાય ત્યારે 3 નાની પેટી ભરાય અને 3 કેરી બહાર રહી જાય છે. જો નાની પેટીમાંની કેરીઓ માટે એમ લેવામાં આવે તો મોટી પેટીમાં કેટલી કેરીઓ હશે? ધારો કે નાની પેટીમાં કેરીઓની સંખ્યા એમ છે. મોટી પેટી ખાલી થાય ત્યારે 3 નાની પેટી ભરે છે, 3 કેરી વધે છે, એટલે મોટી પેટીમાં કેરી બરાબર 3m વત્તા 3. આ રીતનો દાખલો થશે. ત્યાર પછી 9મું, મોટા ટોપલામાં ઘણા બધા કેળા હતા. તેમાંથી કેટલાક કેળા બાળકોને આપ્યા પછી 3 કેળા બાકી રહ્યા છે. જો વેચેલ કેળાની સંખ્યા b હોય તો ટોપલામાં કુલ કેટલા કેળા છે? ધારો કે બાળકોને આપેલ કેળાની સંખ્યા b છે, બાકી રહેલ કેળા 3 છે, તો ટોપલામાં રહેલા કુલ કેળા બરાબર b વત્તા 3 થશે. ત્યાર પછી 10મું, ટુનટુન માસીને મીઠાઈની દુકાન છે. તેમણે લાડુ બનાવ્યા છે, દુકાનમાં વેચ્યા છે. દિવસના અંતે 10 લાડુ બાકી રહ્યા છે. જો ટુનટુન માસીએ x લાડુ વેચ્યા હોય તો ટુનટુન માસીએ કેટલા લાડુ બનાવ્યા હશે? ધારો કે ટુનટુન માસીએ બનાવેલ લાડુ x છે. દિવસના અંતે 10 લાડુ બાકી રહ્યા છે, માટે ટુનટુન માસીએ બનાવેલ લાડુ બરાબર x વત્તા 10. ત્યાર પછી 11મું, વંદના પાસે પાયલ કરતાં 10 પેન્સિલ વધારે છે. જો પાયલ પાસે 15 પેન્સિલ હોય તો વંદના પાસે 15 પેન્સિલ હોય તો જો પાયલ પાસે n પેન્સિલ હોય તો વંદના પાસે કેટલી પેન્સિલ હશે? ધારો કે પાયલ પાસે n પેન્સિલ છે, વંદના પાસે પાયલ કરતાં 10 પેન્સિલ વધારે છે, એટલે પાયલ પાસે જે છે એનાથી 10ની સંખ્યા વધુ છે, એટલે 10 એડ થશે, માટે વંદના પાસે રહેલ પેન્સિલ n બરાબર 10 થશે. તો મિત્રો આ તો આપણું ધોરણ 6 વિષય ગણિતની સ્વઅધ્યયન પોથીના ભાગ 6ના ચેપ્ટરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી તમને સ્વઅધ્યયન પોથી ભાગ 6ના દરેક પ્રકરણના સોલ્યુશન મળી જશે. આ ઉપરાંત મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની આ ચેપ્ટરની તદ્દન ફ્રીમાં PDF મેળવી શકો છો. અને ખાસ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી.